પ્રાપ્ત માહિતી મુજબ સવારે બાળકી તેના ઘર નજીક રમી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે તેની બહેલાવી ફોસલાવી લઈ જઈ તેની સાથે યૌન શોષણની ઘટના અંજામ આપ્યો. પરિવારજનોને જ્યારે બાબતની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશને અપહરણ અને યુક્તિ ગુનાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતા પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં વિશેષ ટીમ ઊભી કરવામાં આવી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે ટીમ આરોપીની હરકતો પર નજર રાખી અને મેટોડા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યું. ઘટના બાદ બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દેવાઈ. બાળકીનું તબીબી પરીક્ષણ કરાવી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટોડા પોલીસ સ્ટેશનમાં મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 પાસે અંધેરી રહેવાસનો વિસ્તાર છે. ત્યાં એક દંપતી જે મજૂરીનું કામ કરે છે એની આશરે 6 વર્ષની દીકરી સાંજે 7 વાગ્યાની આજુબાજુ ઘરેથી ગાયબ થઈ ગઈ. થોડી વાર પોતે શોધખોળ કરી એના પછી 112 ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી. પોલીસને જાણ થતાં જ અહીંયાના ગોંડલના ડીવાયએસપી ઝાલા સાહેબ, અહીંયાના મેટોડાના પીઆઈ એમ.જે. પરમાર સાહેબ અલગ અલગ ટીમોની રચના કરીને અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી. શોધતા ખીરસરાથી મેટોડા જે પાકો ડામર રસ્તો જાય છે ત્યાં ભરવાડ સમાજની ખાંભીની પાછળ સાઈડમાં એક આવાવાળું ઝાડી વિસ્તાર છે. ત્યાં આ દીકરીની અવાજ સંભળાઈ. તુરંત પોલીસ અને પરિવારજનો ત્યાં દોડીને ગયા અને ત્યાં જો આરોપી છે આ અર્ધનગ્ન અવસ્થામાં હતો અને દીકરીના વસ્ત્ર કાઢીને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે આરોપીને પકડવામાં આવ્યો અને દીકરીને ત્યાંથી રિકવર કરવામાં આવી. દીકરીને પ્રારંભિક જોતા દીકરીની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે. આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે. આરોપી સાથે પૂછપરછ ચાલુ છે. હાલ દીકરીની અને આરોપીની મેડિકલ કરાવવાનો પ્રોસેસ ચાલુ છે.